जय श्री कृष्ण। હરિઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ। મારા વાલા ગીતા પ્રેમી સજ્જનો, 23 જાન્યુઆરી શુક્રવાર વસંત પંચમીની ખૂબ ખૂબ આપ સૌને વધાઈ। સાથે સાથે આજના શ્રીમદ ભગવદ ગીતા ગ્રંથના 400 શ્લોક પૂરા થયા તે બદલ સૌ ગીતા જ્ઞાન ગંગામાં જોડાયેલ અને ના જોડાયેલ ગીતા સત્સંગ પ્રેમી દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજનો દિવ્ય ગીતા સંવાદ શ્રીમદ ભગવદ ગીતા 10મો અધ્યાય વિભૂતિ योग श्लोक नंबर 28। आयुधानामहं व्रजम धेनु नामस्मि कामधु प्रजनन स्पास्मि कंदर्प सर्पणामस्मि वास। शस्त्रों व्रज अने काम गायों काम धेनु हूँ छू। शास्त्रोक्त रीते उत्पन्न संतान उत्पन्न करनार कामदेव हूँ छू अने सर्पों सर्पराज वासुकी हूँ छू। तो मित्रों, भगवान अही आ श्लोक પોતાની 4 મુખ્ય વિભૂતિઓનું વર્ણન કરે છે, જેના દ્વારા અર્જુનનો ભક્તિ ભાવ દ્રઢ થાય અને અનેકોમાં એક જોતો પરમાત્માને પામી શકે। મારા વાલા મિત્રો, ભગવાનની દિવ્ય વાણી ગીતા ગ્રંથને ભગવાનના શ્રીમુખથી શ્રદ્ધા ભક્તિથી શ્રવણ કરીએ। આ શ્લોકમાં ભગવાન પોતાની 4 દિવ્ય વિભૂતિઓનું વિસ્તારથી વર્ણન કરે છે કે શસ્ત્રોમાં વ્રજ એ મિત્રો ઇન્દ્રદેવનું શસ્ત્ર છે કે જે પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે મહર્ષિ દધીચી નામનું નામ સર્વોપરી ત્યાગ અને પરોપકાર માટે સુવર્ણ અક્ષરે લખાયેલું છે। દેવરાજનું અમોદ શસ્ત્ર વ્રજ જે દધીચી ઋષિના હાડકામાંથી નિર્મિત થયેલું છે। તો મિત્રો, દધીચી ઋષિનો પરિચય જોઈએ કે પિતા અઠવર્ણ અને માતા ચિત્તીના પુત્ર હતા અને એક મહાન વેદ જ્ઞાની તથા તપસ્વી ઋષિ હતા। પૌરાણિકમાં માહિતી મુજબ તેમનો આશ્રમ સાબરમતી એટલે કે ગુજરાતની સાબરમતી નદીના કિનારે જે વર્તમાન અમદાવાદ શહેર છે ત્યાં અથવા નેમિષા રણ કહેવાય છે તો તેમનો આશ્રમ હતો। તેઓ ભગવાન શિવના પરમ ભક્ત હતા। દધીચીનો અર્થ થાય કે જેમનું શરીર દહીં જેવું શુદ્ધ અને મજબૂત હોય, જે કેવળ જ્ઞાની જ નથી પરંતુ લોક કલ્યાણની ભાવના રાખનાર દયાળુ મહાત્મા હતા। તે સમયે વાત્રાસુર નામના રાક્ષસે બ્રહ્માજી પાસે વરદાન મેળવ્યું હતું કે તે લાકડા, ધાતુ, સૂકા, લીલા કોઈ પણ શસ્ત્રથી તે મૃત્યુ પામશે નહીં। તેનો આતંકથી બચવા તેને મૃત્યુ દેવા ભગવાન વિષ્ણુજીના વિચાર વિમર્શથી કોઈ તપસ્વી પોતાના શરીરનું અસ્થિનું સ્વેચ્છાથી દાન કરે અને એ દધીચી મુનિએ પોતાના શરીરનું લોક કલ્યાણ હેતુ દેહ ત્યાગ કર્યો અને દેવોના શિલ્પી વિશ્વકર્માએ દધીચી મહર્ષિના પવિત્ર અસ્થિઓમાંથી એક દિવ્ય અમોદ અને અચૂક શસ્ત્ર બનાવ્યું જે વ્રજ નામે કહેવાયું અને દેવરાજ જે ઇન્દ્રદેવ ને સુપ્રત કરતા વાત્રાસુર સાથે યુદ્ધમાં વ્રજ દ્વારા વાત્રાસુરનો વધ થયો। આમ પરોપકાર અને સતા વિભૂતાએ અર્થાત સજ્જનોની વિભૂતિ એટલે કે તેમનું શરીર અને સંપત્તિ પરોપકાર માટે જ હોય છે। આજે પણ આપણા દેશની ભારતીય સેનાનું સર્વોચ્ચ સન્માન જે પરમવીર ચક્ર નું પદક કહેવાય છે તે દધીચી ઋષિના વ્રજની આકૃતિ અંકિત કરવામાં આવેલું છે, જે સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે। જેથી ભગવાને આ શ્લોકમાં દધીચી ઋષિથી નિર્મિત વ્રજને પોતાની દિવ્ય વિભૂતિ ગણાવી। મિત્રો, બીજી વિભૂતિ ગાયોમાં કામધેનુ હું છું અર્થાત કામધેનુ પણ ભારતીય સંસ્કૃતિ અને શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર અને ચમત્કારિક માનવામાં આવે છે। તેનો પરિચય જોઈએ કે કામધેનુનો અર્થ કે એક એવી ગાય જે કામના એટલે કે ઈચ્છા પૂર્તિ કરનારી હોય, તેને સુરભી પણ કહે છે। તે માત્ર એક પશુ નહીં પરંતુ સમસ્ત ગાયોની માતા અને ભારતીય કૃષિ પ્રધાન દેશની કરોડરજ્જુ છે। તેના દેવી સ્વરૂપ માનવામાં આવે છે અને તેના શરીરમાં 33 કરોડ દેવતાઓનો પણ વાસ મનાય છે। તે દેવદાનવો દ્વારા સમુદ્ર મંથનમાંથી નીકળેલા 14 રત્નોમાંની એક છે, જેના દરેક પદાર્થ એટલે કે દહીં, દૂધ, ઘી, માખણ, મૂત્ર, છાણ દરેક પરમ પવિત્ર અને અલૌકિક છે, જેની હવનમાં અને દરેક વસ્તુમાં તેનો ઉપયોગ થાય છે તથા વાતાવરણની શુદ્ધિ માટે તથા શરીરના આરોગ્ય માટે પણ 100% ઉપયોગી ઇલાજ છે।
અહીં ભગવાને પોતાની દિવ્ય વિભૂતિને એટલા માટે ગણાવી કારણ કે સમસ્ત ગાયોમાં તે સર્વોત્તમ સર્વોચ્ચ શક્તિ અને ઈચ્છા પૂર્તિની દિવ્યતા સાથે સાથે જીવન પોષણ માટે પણ સર્વશ્રેષ્ઠ છે એવો શાસ્ત્રોમાં અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। તો મિત્રો કામધેનુ એટલે કે જેના 4 પગ 4 વેદના પ્રતીક હોય, જેના શિંગડા બ્રહ્મા અને વિષ્ણુ હોય અને હૃદયમાં ભગવાન શિવનો વાસ હોય, તેના કણે કણમાં સર્વ દેવતાઓ વસેલા હોય, આવી દિવ્ય વિભૂતિ જેને ભગવાને પોતાની દિવ્ય વિભૂતિ ગણાવી। મિત્રો ત્રીજી વિભૂતિ કામદેવ। તો ભગવાન અહીં કહે છે કે પ્રજનન સાસ્મી કંદર્પ અર્થાત શાસ્ત્રોક્ત રીતે જે સંતાન ઉત્પન્ન કરનાર કામદેવ છે તે હું છું। મિત્રો અહીં વાસનાની વાત નથી કરી। કામદેવને હિન્દુ ધર્મમાં પ્રેમ, આકર્ષણ અને ઈચ્છા એટલે કે કામનાના દેવતા કહે છે। પૌરાણિક કથાઓ મુજબ તેમનું પાત્ર રસપ્રદ છે કે જન્મ તેમના એટલે પરમપિતા બ્રહ્માના માનસ પુત્ર ગણાય છે અને કેટલાક શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના પુત્ર પણ ગણાય છે તથા શ્રી કૃષ્ણ અને રૂકમણીના પુત્ર જે પ્રદ્યુમ્ન છે તે પણ કામદેવનો અવતાર ગણાય છે। તો મિત્રો તેમનું સ્વરૂપ અત્યંત સુંદર દેખાવ, વાહન માટે પોપટ, ધનુષ્ય શેરડીનું બનેલું અને તેની પણસ એટલે કે દોરી મધમાખીઓની બનેલી અને તેમની પાસે 5 પ્રકારના બાણો જે સુગંધિત પુષ્પોના બનેલા ગણાય છે જે મનુષ્યો અને દેવતાઓમાં પ્રેમ જગાડે છે। તો મિત્રો કામદેવની પત્નીનું નામ રતિ છે જે પ્રજાપતિ દક્ષની પુત્રી ગણાય છે। રતિ પ્રેમ અને લાલસાની દેવી ગણાય છે જે હંમેશા કામદેવની સાથે વિહાર કરે છે અને બંને સંસારમાં પ્રેમનો સંચાર કરે છે। તો મિત્રો એક શિવ પુરાણમાં ઘટના છે કે શિવજી દ્વારા ભસ્મ થઈ ફરી સજીવન થવાની ઘટના કે સૌ પહેલા તાડકા સુર નામના દૈત્યને બ્રહ્માજી દ્વારા એવું વરદાન હતું કે શિવજીનો પુત્રના હાથે જ તેનું મોત થાય ત્યારે શિવજી ઘોર તપસ્યામાં લીન હતા અને દેવોના કહેવાથી કામદેવ શિવજીનું તપ કરવા માટે પુષ્પનું બાણ ચલાવ્યું। શિવજીનું ધ્યાન ભંગ થયું, સમાધિ ભંગ થવાથી શિવજીના ત્રીજા નેત્રથી કામદેવ ભસ્મ થઈ ગયા। તો તેની પત્ની રતિ વિરહ કર્યો અને શિવજીને પ્રાર્થના કરી। શિવજીએ તેને આશીર્વાદ આપ્યા કે આજથી કામદેવ હવે શરીર વિના અશરીરી અમર રહેશે। તેથી કામદેવને અનંગ પણ કહે છે કે એટલે કે અંગ વગરના। અને દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના પુત્ર પ્રદ્યુમ્ન તરીકે તેમને તે યુગમાં પાછું શરીર મેળવ્યું અને તેમની પત્ની રૂપે રતિ તે માયાવતી રૂપે પ્રગટ થઈ અને પતિ રૂપે મેળવ્યા। આમ કામદેવ નો વિસ્તારથી વર્ણન છે। કામદેવના અનેક નામો પણ પ્રચલિત છે કે મંથન એટલે કે મનને વિચલિત કરનાર, કંદર્પ એટલે કે અત્યંત ગર્વ એટલે કે ઉત્તેજના જગાડનાર, મનોજ એટલે કે મનથી જન્મેલ, કુશમેશ અર્થાત પુષ્પોના બાણને ધારણ કરનાર। આમ મિત્રો કામદેવ માત્ર શારીરિક આકર્ષણ જ નથી પરંતુ માનવીય સંબંધો અને સૃષ્ટિ સંચાલનનું ધર્મ અનુકૂળ પરિબળ જે સંતાન ઉત્પત્તિ છે, વંશવારસો ચાલુ રહે તે છે, એના કારણે ભગવાને તેને પોતાની દિવ્ય વિભૂતિ ગણાવી કે પ્રજનનાસ્મી કંદર્પ અર્થાત શાસ્ત્રોક્ત રીતે સંતાન ઉત્પન્ન કરનાર કામદેવ છે તે હું। હવે ચોથી દિવ્ય વિભૂતિ કે સર્પણામસ્મી વાસુકી અર્થાત સર્પોમાં સર્પરાજ વાસુકી હું છું। તો મિત્રો નાગલોકનો રાજા અને ભગવાન શિવના પરમ ભક્ત જેનું નામ વાસુકી છે, જે ભગવાન શિવના આભૂષણોમાં ગળામાં હંમેશા શોભે છે અને શિવજીના ગળામાં 3 ઓટા મારીને ફેણ ચડાયેલા હોય છે તે જે ભૂત ભવિષ્ય અને વર્તમાનના પ્રતીક મનાય છે। જે સમુદ્ર મંથનમાં તેમના મહત્વની ભૂમિકા હતી કે તેમનો સમુદ્ર મંથનમાં દોરડા તરીકે એટલે કે નેત્રા તરીકે ઉપયોગ થયેલો। તેમની માતા પિતા કશ્યપ ઋષિ અને કૃદુ માતા તેમના મોટાભાઈ શેષનાગ છે જે ભગવાન શ્રી નારાયણના પ્રિય અને તક્ષક નાગ જે તેમનો નાનો ભાઈ છે અને તેની બહેનનું નામ મનસા છે। તો મિત્રો વાસુકી નાગ પાતાળના નાગલોકની રાજધાની ભોગવતીના રાજા ગણાય છે। મહાભારતમાં પણ પાંડુપુત્ર ભીમની સાથે તેનો ઉલ્લેખ છે કે નાનપણમાં કૌરવો પાંડવો રમત રમતા હતા ત્યારે કૌરવો દ્વારા ભીમને ઝેર આપીને નદીમાં ફેંકી દીધો। એ નદી દ્વારા ભીમસેન પાતાળમાં નાગલોકમાં પહોંચ્યા હતા અને તો તેમનો વાસુકી નાગ દ્વારા ઝેરનું મારણ કરી અને આશીર્વાદના રૂપોમાં હજારો હાથી જેટલું બળ આપનાર દિવ્ય રસાયણ પીવડાવીને તેને પૃથ્વી પર પરત મોકલ્યા હતા। તો મિત્રો એક કન્ફ્યુઝન થાય છે કે વાસુકી નાગ અને શેષ નાગ વચ્ચેનો તફાવત ઘણી વખત ગૂંચવણમાં પડી જવાય છે। તો વાસુકી નાગ
એ શિવજીના સેવક છે અને શિવજીના ગળાનું ગળેણું ગણાય છે, જ્યારે શેષનાગ ભગવાન વિષ્ણુજીના સેવક છે અને પૃથ્વી તેમની ફેણ ઉપર ધારણ કરેલી છે. તો મિત્રો, ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું થાનગઢ જે વાસુકી નાગની ભૂમિ તરીકે ગણાય છે અને ત્યાં તેમનું વાસુકી નાગનું પ્રાચીન મંદિર આવેલું છે. તો મિત્રો, આમ ભગવાને આ શ્લોકમાં પોતાની શ્રેષ્ઠ 4 વિભૂતિઓ નું અર્જુન સમક્ષ વર્ણન કર્યું. તેમનો આશય અર્જુનને મુખ્ય વિભૂતિ જણાવી કે મારા જ કારણે આ વિશેષતા છે. વિભૂતિઓમાં જે વિશેષતા છે તેનું અધિષ્ઠાન મૂળ સત્તા મારી જ છે તે સમજે અને દરેકમાં તે મને જુએ. સર્વ વાસુદેવ ઇતિ. એ જ ભાવના સાથે આજના સત્સંગને અહીં વિરામ આપીએ. મિત્રો, હરિ અનંતા, હરિકથા અનંતા. સત્સંગનો કોઈ વિરામ હોતો નથી, પરંતુ વિરામ જરૂરી હોય છે. તો સારું હતું એ શાસ્ત્રોનું હતું, ભગવાનનું હતું, મારા ગુરુદેવનું હતું. જે પણ કંઈ ખામી રહી ગઈ હોય એ મારી સમજી મને ક્ષમા કરજો. અને મિત્રો, ભગવદ ગીતા ગ્રંથ જે વિશ્વની સર્વોત્તમ શ્રેષ્ઠ ધર્મ ગ્રંથ છે અને જેના આચરણ માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ મનુષ્ય જીવનના 4 પુરુષાર્થો સિદ્ધ થાય છે. એ પણ સંસારમાં રહીને તો પણ મિત્રો હજુ પણ આપ ચેનલ સાથે ના જોડાયા હોય તો જોડાઈ જજો અને સત્સંગ વધુના વધુ જોજો. મિત્રો, સત્સંગ એટલું સાંભળવાથી કામ સરતું નથી. સત્સંગનું શ્રવણ કરી તેનું મનન અને વારંવાર નિર્દિગ્ધાસન કરી અને પોતાના જીવનમાં ઉતારવાથી જ તેનું 100% પરિણામ મળે છે. તો હું આશા રાખું છું તો ભગવાનની દિવ્ય વાણી આપના જીવનમાં ઉતરી આપ ધર્મ, અર્થ, કામ અને અંતે મોક્ષ સુધી પહોંચો એવી ભાવના સાથે ફરી મળવાના સંકલ્પ સાથે સૌની રજા લઉં. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે. ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.